जय माता खेडूत मित्रों, स्वागत है तमारू खेडूत पुस्तक चैनल में। आज तारीख 28 जान्युआरी आजनी सवारनी हवामान अपडेट ની અંદર માહિતી મેળવીએ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે તેની અસર ગુજરાતમાં કેવી જોવા મળશે, આથી ગુજરાતના વાતાવરણમાં કેવા કેવા ફેરફારો થઈ શકે છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। સાથે જ ઠંડી આવનાર દિવસોમાં કેવી જોવા મળશે, કોઈ ફેરફાર થશે કે નહીં, તાપમાન દિવસ દરમિયાન અને રાત્રિનું કેટલું રહી શકે છે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો। એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે તેની અસર હાલ તો ગુજરાતમાં નહિવત જોવા મળી શકે છે। ફક્ત ઉત્તર ભારતના વિસ્તારની અંદર ભારે હિમવર્ષા થવાની છે। સાથે જ ઉત્તર ભારતના રાજ્યોની અંદર જમ્મુ કાશ્મીર, લેહ લદ્દાખ, પંજાબ, હરિયાણા, દિલ્હી સહિતના વિસ્તારની અંદર હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે, પરંતુ આની અસર ગુજરાતમાં નહિવત જોવા મળશે। ફક્ત આપણે કાલે જણાવ્યું તે મુજબ ગુજરાતના વિસ્તારોની અંદર ખાસ કરીને 1 ફેબ્રુઆરી દરમિયાનથી ઠંડીમાં થોડો વધારો થાય તેવું અનુમાન જોવા મળી રહ્યું છે। અત્યારે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે તેની ખાસી અસર ગુજરાતમાં નહિવત જોવા મળશે, ફક્ત ઉત્તર ભારતના વિસ્તારમાં થઈ શકે છે। બાકી ગુજરાતની અંદર 3 અને 4 ફેબ્રુઆરી સુધી ગુજરાતમાં કોઈ વરસાદની સંભાવના કે માવઠું થવાની શક્યતા હાલ તો જણાઈ રહી નથી। અમુક વિસ્તારની અંદર ગુજરાતના કસરૂપી વાદળો જોવા મળે તેવું અનુમાન રહેલું છે। તે ઉપરાંત ઠંડીમાં પણ અત્યારે ઘટાડો જોવા મળી રહ્યો છે। ત્યારબાદ આવનારા 2-3 દિવસ હજુ તાપમાન બપોર દરમિયાનનું ઊંચું જોવા મળશે, તેમજ 1 ફેબ્રુઆરીથી તાપમાન ફરીવાર નીચું આવે બપોર દરમિયાન તેવી શક્યતા રહેલી છે। આ સિવાય વાત કરવા જઈએ તો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતાં આવનારી 3 અને 4 ફેબ્રુઆરી દરમિયાન ફરી એક બમણું એટલે કે બહોળું મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, તેની અસર ગુજરાતમાં જોવા મળે તેવું અનુમાન જીએફએસ મોડલ જણાવી રહ્યા છે। તે મુજબ વાત કરવા જઈએ તો ગુજરાતના અમુક વિસ્તારની અંદર વાતાવરણમાં પલટો જોવા મળે તેવું અત્યારનું અનુમાન છે। અને મિત્રો, આ અનુમાન આગોતરા એંધાણ તરીકે નોંધ લેવી, કારણ કે આમાં ઘણા બધા ફેરફારો થતા હોય છે, તેની દિશામાં પણ ઘણા બધા ફેરફારો થતા હોય છે, એટલે ચોક્કસ અનુમાન ન લગાવી શકાય। એટલે અત્યારે જે જીએફએસ મોડલ જણાવી રહ્યા છે તે પ્રમાણે અમે માહિતી આપી રહ્યા છે। આ તમે લાઈવ જોઈ રહ્યા છો તે પ્રમાણે આ બહોળું મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને તે ઉત્તર ભારતના વિસ્તારો સાથે ગુજરાતને પણ અમુક ટકા અસર કરે તેવું અનુમાન હાલ તો જોવા મળી રહ્યું છે। અત્યારની અપડેટ મુજબ 5 તારીખ દરમિયાન ગુજરાતના વાતાવરણમાં ફેરફારો જોવાની શક્યતા હાલ તો જોવા મળી રહી છે, જેમાં 5 તારીખ દરમિયાન અમુક વિસ્તારની અંદર વાતાવરણમાં પલટો જોવા મળશે અને વાદળછાયું વાતાવરણ કચ્છના વિસ્તારોની અંદર જોવા મળી શકે છે અને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ વાદળછાયું વાતાવરણ 5 તારીખ દરમિયાન સાંજના સમયે જોવા મળે તેવું અનુમાન છે, કારણ કે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અમુક લહેરો ગુજરાત સુધી પહોંચશે, જેથી ગુજરાતમાં વાતાવરણ બદલાય તેવું અનુમાન હાલ તો જોવા મળી રહ્યું છે। તેની ચોક્કસ માહિતી આપણે આવનાર દિવસોની અંદર જેમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નજીક આવશે તે પ્રમાણે જણાવીશું। તે ઉપરાંત વાત કરીએ તો આવનાર દિવસોની અંદર હજુ માવઠાના વરસાદની સંભાવના હાલની અપડેટ મુજબ 3 અથવા તો 4 ફેબ્રુઆરી સુધી જણાઈ રહી નથી, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી। તે ઉપરાંત ઠંડી અને તાપમાનની વાત કરીએ તો આજથી મિત્રો મોટાભાગના વિસ્તારની તાપમાન ધીરે ધીરે અત્યારે ઉપર જોવા મળી રહ્યું છે, એટલે કે રાત્રિ દરમિયાનનું લઘુત્તમ તાપમાન અને બપોરનું મહત્તમ તાપમાન અત્યારે ધીરે ધીરે ઊંચું જઈ રહ્યું છે અને ઠંડીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। તો મિત્રો, ખાસ કરીને આજની અપડેટ જોવા જઈએ તો બપોર દરમિયાનનું મહત્તમ તાપમાન અત્યારે ઊંચું ચાલી રહ્યું છે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર, જેમાં તમામ વિસ્તારો છે એમાં 30 થી લઈને 32 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન જોવા મળી રહ્યું છે। ઉત્તર ગુજરાતમાં થોડું નીચું 30 થી નીચું જોવા મળી રહ્યું છે, 28, 27, 29 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ, કચ્છના વિસ્તારોની અંદર પણ 27, 28 અને 29 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન નોંધાઈ રહ્યું છે। મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ સહિતના વિસ્તારમાં 30 ડિગ્રી આજુબાજુ, દાહોદ, ગોધરા, પૂર્વ ગુજરાતની અંદર 30, 29 અને દક્ષિણ ગુજરાતની અંદર 33 ડિગ્રી સેલ્સિયસ સુધી અમુક સેન્ટરોની અંદર તાપમાન અત્યારે નોંધાઈ રહ્યું છે। 1 ફેબ્રુઆરી દરમિયાનથી તાપમાનમાં બપોરના તાપમાનમાં 1 થી લઈને 3 ડિગ્રી સુધીનો ઘટાડો થવાની શક્યતા દેખાઈ રહી છે। ત્યારે ગરમીનો માહોલ બપોર દરમિયાન પણ જોવા મળી રહ્યો છે। જ્યારે મિત્રો, રાત્રિની વાત કરવા જઈએ તો રાત્રિના લઘુત્તમ તાપમાનની તેમાં અત્યારે મોટો કાપ જોવા મળી રહ્યો છે, ખાસ કરીને ધીરે ધીરે ઠંડીનું પ્રમાણ ઘટી રહ્યું છે અને રાત્રિનું તાપમાન ઉત્તર ગુજરાતની અંદર સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી સહિતના વિસ્તારની અંદર અત્યારે ઠંડીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। 13 થી લઈને 15 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન અત્યારે નોંધાઈ રહ્યું છે અને ઘટાડો જોવા મળી રહ્યો છે 2 થી 3 ડિગ્રીનો। જ્યારે કચ્છમાં નલિયામાં 10 થી 13 ડિગ્રી વચ્ચે, સૌરાષ્ટ્રની અંદર 15, 16 અને 17 ડિગ્રી આજુબાજુ તાપમાન જોવા મળી રહ્યું છે। મધ્ય ગુજરાતની અંદર
13-14 ડિગ્રી, દક્ષિણ ગુજરાતની અંદર 15-16 અને પૂર્વ ગુજરાતની અંદર પણ 13-14-15 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાનની ચર જોવા મળી રહી છે. પરેશ ગોસ્વામી આગાહી કરતા જણાવ્યું છે કે ઠંડીમાં 1 ફેબ્રુઆરીથી તાપમાન નીચું આવે ફરીવાર તેવી શક્યતા છે અને હળવી ઠંડી મધ્યમ ઠંડી જોવા મળી શકે છે. પરંતુ અત્યારના વેધર મોડલ જીએફએસ મોડલ જણાવી રહ્યા છે તે પ્રમાણે કે આવનાર દિવસોમાં હાલ તો કોઈ ઠંડી ઝાઝી જોવા નહીં મળે. ફક્ત અમુક ટકા વિસ્તારોની અંદર સામાન્ય ઠંડી જોવા મળશે. બાકી રાત્રિ દરમિયાનનું લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસ કરતાં પણ ઊંચું જોવા મળે તેવું અનુમાન હાલ તો જીએફએસ મોડલ જણાવી રહ્યા છે. લાઈવ તમે જોઈ રહ્યા છો 3-4 તારીખ દરમિયાનની અપડેટની અંદર ઉત્તર ગુજરાતનું તાપમાન 15 થી લઈને 20 ડિગ્રી સેલ્સિયસ સુધી જોવા મળશે અને કચ્છમાં પણ 21 ડિગ્રી આજુબાજુ તાપમાન અમુક વિસ્તારની અંદર જોવા મળશે. સૌરાષ્ટ્રની અંદર 21-22, મધ્યમાં 20, દક્ષિણમાં 22-23 અને પૂર્વમાં 20-22 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન આવનારા ફેબ્રુઆરી દરમિયાન જોવા મળે તેવી શક્યતા રહેલી છે. તો શિયાળાની હવે વિદાય આવી પહોંચી છે તેવું હાલ તો જોવા મળી રહ્યું છે. જ્યારે અમુક વેધર એનાલિસ્ટ જણાવી રહ્યા છે કે જે ઠંડી જોવા મળે તેવી શક્યતા છે. પરંતુ આનું કારણ એ છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે તે ઉત્તર ભારતના વિસ્તારની અંદર વરસાદ પણ થશે, સાથે હિમવર્ષા પણ થવાની છે અને 4-5 તારીખ દરમિયાન ગુજરાતના વાતાવરણમાં પણ થોડો પલટો જોવા મળે તેવું અનુમાન છે, જેથી તાપમાન ઉંચકાય તેવી પણ શક્યતા દેખાઈ રહી છે. આમાં ઘણા બધા ફેરફાર થતા હોય છે, એટલે જે બી ફેરફાર થશે તે આવનારી અપડેટની અંદર જણાવશું. પરંતુ અત્યારના અપડેટ પ્રમાણે તમારે નોંધ રાખવાની છે કે ગુજરાતની અંદર હાલ તો તાપમાન વધશે આવનાર દિવસોમાં તેવી શક્યતા છે. જ્યારે ધીરે ધીરે ઠંડીમાં ઘટાડો થઈ રહી છે તે મુજબ બાકી ગુજરાતની અંદર હાલની અપડેટ મુજબ 4 તારીખ સુધી કોઈ માવઠાના વરસાદની સંભાવના રહેલી નથી. કોઈ પણ ફેરફાર થશે આવનાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાતને કેવી અસર કરશે તે પણ અપડેટ આપણે દિવસે આપતા રહીશું. તો મિત્રો આ અત્યારની વહેલી સવારની અપડેટ ફરી એક નવા વિડીયો સાથે મળીશું.